વિરામ આપનું સ્વાગત છે. આગળ વધીએ ને હવે આપણા એક્સપર્ટ્સ આપણી સાથે જોડાઈ રહ્યા છે. પોઈન્ટ કેપિટલના વિરલ વેરાવલ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. વિરલ, આપનું સ્વાગત અને સૌથી પહેલા ગુડ મોર્નિંગ. આંતરરાષ્ટ્રીય માર્કેટ્સ ફાઇનલી આપણે હવે જોઈ રહ્યા છીએ કે એક રિએક્શન આપવા લાગ્યા છે અને આપણા માર્કેટ્સે પણ નવા ઉચ્ચતમ સ્તરો જે છે તે ખાસ બનાવી લીધા છે અને જેની ઘણા સમયથી રાહ જોઈ રહ્યા હતા. ઓલમોસ્ટ ઓક્ટોબર 2021 બાદ ફાઇનલી આટલી સરસ મોમેન્ટમ આપણા માર્કેટમાં ફરી એકવાર પાછી ફરી છે. આમાં રશિયા યુક્રેન વોર આ તે બધા જ પ્રકારના ચેલેન્જીસ ક્રોસ કરી અને આપણે આ અચીવમેન્ટ પર પહોંચ્યા છીએ. એક કોર સ્ટ્રેન્થની જે વાત હતી ભારતીય અર્થતંત્ર માટેની, તે ક્લિયરલી હવે વિઝિબલ છે. ઇન્ફ્લેશન ગણો, આ તે બધા જ પરિબળો ગણો, પણ એ બધાને પાર નીકળી અને આપણે અહીંયા સુધી પહોંચ્યા છીએ. હવે મુદ્દો અહીંયાથી આવે છે કે અહીંયાથી આગળ શું, કેમ કે ઉચ્ચતમ સ્તરો તો બનાવી દીધા, એટલે કે જે અનચાર્ટેડ ટેરિટરીઝ છે તેને લઈને ઘણા બધા સવાલો. પ્લસ અમેરિકામાં જે આજે મહત્વપૂર્ણ આંકડાઓ આવશે, જોબ્સ ડેટા અને ત્યારબાદ ખાસ એફઓએમસી બેઠક પણ મળવાની છે, એ બધું જે છે કે એ ખાસ પરિસ્થિતિ પર પણ આપણે ધ્યાન રાખવાનું છે. તો વિરલ, સેન્ટિમેન્ટ્સ કઈ રીતે જુઓ છો અને ભારતીય માર્કેટ્સ અને ઇકોનોમી આટલી સરસ ગ્રોથ બતાવી રહી છે, તો આનું પણ થોડું એનાલિસિસ કરી લઈએ. વિરલ. તો જરૂર, જે શોર્ટ ટર્મ સેન્ટિમેન્ટ છે બહુ પોઝિટિવ છે. તો આપણે પહેલા જે અમેરિકાની વાત કરીએ ને, આપણું જે નવા ઓલ ટાઈમ હાઈ આવ્યો, તો જે 30 નવેમ્બરનું જે ફેડ ચેરમેન પોવેલનું જે સ્પીચ હતું, એમાંનું માર્કેટે મને લાગે એવી રીતે લીધું છે કે આજે ડિસેમ્બરમાં બેઠક થશે, 13-14 ડિસેમ્બરે ફેડની, એમાં 50 બેઝિસ પોઈન્ટ હાઇક થશે અને પછી જે ફેબ્રુઆરીમાં થશે એમાં કદાચ 25 બેઝિસ પોઈન્ટ થશે. પણ માર્કેટને લાગે કે એક વખત હવે આ જે કન્ટિન્યુઅસ જે રેટ હાઇક્સ હતી એની સાયકલ એક વખત ખતમ થઈ ગઈ છે. એમનું સેકન્ડ પાર્ટ હતો સ્પીચમાં, જેમાં એને કીધું હતું કે રેટ વધારે લાંબા સમય સુધી ઉપર રહેશે, પણ મને લાગે છે એમ હમણાં એટલીસ્ટ શોર્ટ ટર્મ માટે માર્કેટે એ ડિસરિગાર્ડ કર્યું છે. બીજું એક ફેક્ટર જનરલી યાદ રાખવાનું કે માર્કેટ જનરલી ડિસેમ્બરમાં સારા કરે, એસ્પેશિયલી આપણે ઇન્ડિયામાં. જો છેલ્લા 25 વર્ષનું જુઓ ડેટા, તો લગભગ 3.2% રિટર્ન છે ખાલી ડિસેમ્બર મંથના. તમે જો કેલેન્ડર મંથ જુઓ તો જે 12 મહિના હોય એમાં સૌથી સારો મહિનો ડિસેમ્બરનો હોય. આને સાન્ટા રેલી કહેવાય, કારણ કે ક્રિસમસ હોય તો આને સાન્ટા રેલી કહેવાય. તો પોસિબલ છે કે આ વર્ષે પણ આપણને સાન્ટા રેલી મળે. તમે કોઈ પણ હિસ્ટ્રીમાં જોયો તો જનરલી જે માર્કેટ કરેક્શન પણ જો થયા છે એ બધા ડિસેમ્બર પછી થયા છે. જાન્યુઆરી 2008, 2018, 2000, ગયા વર્ષે પણ જાન્યુઆરી 2022માં હાઈસ આવેલ નજીક ગયા હતા ને પછી ફેબ્રુઆરીથી પડવા માંડ્યા હતા. તો જનરલી ડિસેમ્બર માર્કેટ્સ માટે સારું હોય. તો આ બધા ફેક્ટર છે. બીજા પણ અમુક જે માઇક્રો ફેક્ટર છે, એસ્પેશિયલી જે બે ઇમ્પોર્ટન્ટ ફેક્ટર છે, એ પણ થોડા ઇન્ડિયાની ફેવર થઈ રહ્યા છે. તો એસ્પેશિયલી ક્રૂડ ઓઇલ હવે કન્સિસ્ટન્ટલી 85-87 ની વચ્ચે રહી રહ્યું છે અને ઘણી વાર એની પર નીચે જાય છે. તો ક્રૂડ જે ઇન્ડિયા માટે સૌથી મોટું ફેક્ટર છે એ એકદમ કમ્ફર્ટ ઝોનમાં છે. એટલે મારા હિસાબે જે $70-80 જે ક્રૂડનો ભાવ છે ઇન્ડિયા માટે બેસ્ટ છે. જો 70 ની નીચે જાય તો એના એકચ્યુઅલી નેગેટિવ રિપોર્કેશન પણ હોય છે. ઘણું બધું મિડલ ઇસ્ટમાં ઇશ્યુઝ આવી જાય છે. તો આ કમ્ફર્ટ ઝોનની તરફ ક્રૂડ આવી ગયું છે. અને ડોલર ઇન્ડેક્સ પણ મને લાગે ઘણા બધા છેલ્લા બહુ મહિનાના લોએસ્ટ પર હતો, 104.5 થઈ ગયું. તો રૂપી પણ હવે ડેપ્રિશિએટ નહીં થાય, ઇનફેક્ટ થોડો સ્ટ્રેન્થન જ થશે. તો શોર્ટ ટર્મમાં પોસિબલ છે કે મોમેન્ટમ પરસિસ્ટ થશે અને એસ્પેશિયલી જે મિડ ને સ્મોલ કેપ છે જે એટલા ચાલ્યા નથી, આજે જૂનથી રેલી છે એટલું પાર્ટિસિપેટ નથી કર્યું ટુ ધ સેમ એક્સટેન્ટ. તો મને લાગે મિડ ને સ્મોલ કેપ્સમાં પાર્ટિસિપેશન વધારે આવશે. તો આ નિફ્ટી બેંક નિફ્ટી બંને માટે બનતું જોવા મળી રહ્યું છે. એક સેટઅપ મારે ખાસ સમજવું છે હવે મિડ કેપ અને સ્મોલ કેપ માટે. વિરલ, આપણે જોઈ રહ્યા છીએ પાછલા 1-2 અઠવાડિયાથી જે મજબૂતી માર્કેટમાં આવી છે તેમાં આઉટ પરફોર્મ કરી રહ્યા છે, પર્ટિક્યુલરલી મિડ કેપ અને સ્મોલ કેપ બંનેના હિસાબથી જો જોઈએ તો તમને લાગે છે કે અહીંયા પણ હવે સરસ પોટેન્શિયલ જોવું જોઈએ? બીકોઝ હંમેશા આ થોડું હાઈ રિસ્ક જરૂર હોય છે, પ્રાઇમ જે ઇન્ડેક્સ છે આપણા તેની સામે, પણ સામે અહીંયા રિટર્ન્સ પણ એટલા સારા બને છે. તો આ સ્થિતિને કઈ રીતે જુઓ છો? મિડ કેપ અને સ્મોલ કેપ પાસેથી પરફોર્મન્સની કેટલી એક્સપેક્ટેશન હજુ પણ તમે નાખી રહ્યા છો વિરલ? કેમ કે નિફ્ટી, સેન્સેક્સ, બેંક નિફ્ટી બધા ઓલ ટાઈમ હાઈ બનાવી રહ્યા છે, બટ મિડ કેપ અને સ્મોલ કેપ જે છે તો 52 વીક હાઈસથી બહુ દૂર છે હજુ પણ. તો એ સ્મોલ કેપ ઇન્ડેક્સ જોઈએ તો તમે જો નિફ્ટી સ્મોલ કેપ ઇન્ડેક્સ જુઓ તો છેલ્લા 5 વર્ષની પહેલા વાત કરીએ, પછી આપણે આજે આ સાયકલ છે કે આ રેલીની વાત કરીએ તો છેલ્લા 5 વર્ષમાં સેન્સેક્સ લગભગ 93% ઉપર છે ને સ્મોલ કેપ ખાલી 16-17% ઉપર છે.
તમે જો લોંગ પીરિયડ એવરેજ જો છેલ્લા 20 વર્ષની 22 વર્ષની, તો મિડ કેપ, સ્મોલ કેપ, લાર્જ કેપ બધાના રિટર્ન ઇન અ રેન્જ હોય છે. તો જનરલી આપણે જોયું છે કે 1-2% ફરક હોય છે, પણ તમે જો કેગર રિટર્ન જુઓ તો એ વિધિન અ રેન્જ હોય છે. તો આપણે વિથ અ લેગ જનરલી જોઈએ છે કે કેચઅપ થઈ જાય છે ઇન બોથ ડાયરેક્શન્સ. મિડ કેપનું એકચ્યુઅલી પરફોર્મન્સ એટલું ખરાબ નથી. મિડ કેપે છેલ્લા 5 વર્ષમાં લગભગ 30% અંડર પરફોર્મ કર્યું છે, પણ તો બી 63% વર્સિસ 93%. અને આજે છેલ્લા 1 વર્ષ છે એમાં તો ઘણું ઊંધું રહ્યું છે. સ્મોલ કેપ 7% ડાઉન છે, તમે જેમ કીધું કે ઓલ ટાઈમ હાઈથી નીચે છે. તો ઇવન ઓન 12 મંથ બેઝિસ 7% ડાઉન છે સ્મોલ કેપ વર્સિસ સેન્સેક્સ મને લાગે 8-9% ઉપર હશે ઓવર લાસ્ટ 1 યર પીરિયડ. આના લીધે શું થઈ રહ્યું છે કે જે વેલ્યુએશન ડિફરન્શિયલ પણ છે એ પણ ઘણો વધી રહ્યો છે. તો કારણ કે કમોડિટી પ્રાઇસીસ વધ્યા હતા, ઘણો બધો રો મટીરિયલ ઇમ્પેક્ટ હતો, તો એ બધાનું ડિસ્પ્રોપોર્શનેટ ઇમ્પેક્ટ સ્મોલ કેપ્સ પર આવ્યું છે અને એના લીધે લોકોના નંબર્સ ખરાબ થયા છે. પણ મને લાગે કે આજે બધા ઓવરઓલ માઇક્રો જે સુધરી રહ્યા છે, તો એનાથી સ્મોલ કેપ્સને ફાયદો પણ વધારે થશે. તો એના લીધે સ્મોલ કેપ્સ સ્પેશિયલી જોવા જોઈએ મોર દેન મિડ કેપ્સ. ઓકે, તો આ વ્યૂ તમને અહીંયાથી ખાસ પડતો જોવા મળી રહ્યો છે, ધ્યાન રાખીએ. અને જે રીતે ક્રૂડના ભાવ થોડા ધીરે ધીરે હવે ઘટવા લાગ્યા છે, તો વિરલ સ્વાભાવિક અહીંયા પણ હવે આપણે ત્યાં વિન્ડફોલ ટેક્સ સાથે બધી સ્થિતિઓ પર પણ હવે થોડું પરિવર્તન ધીરે ધીરે આવતું જોવા મળશે. સો આજે એક્સપોર્ટની સાથે જે જોડાયેલી કંપનીઓ છે, એક્સપ્લોરેશનની સાથે જોડાયેલી કંપનીઓ છે, તેને તમે કઈ રીતે જુઓ છો વિરલ? અને HOEC છે, ONGC છે, આ બધા કાઉન્ટર્સમાં કયા પ્રકારનું, ઇવન IOC પણ છે, તો બધા પર કયા પ્રકારનું ફોકસ છે વિન્ડફોલ ટેક્સના સમાચારો આવે છે તેને જોતા? વિરલ. હા, તો બે રીતે. એક તો જે વિન્ડફોલ ટેક્સના જે ઇમ્પેક્ટ છે, તો એનાથી શું થઈ ગયું કે એક વખત આ બધા કંપનીના પ્રોફિટ્સ કેપ થઈ ગયા, એસ્પેશિયલી અપસ્ટ્રીમ કંપનીઝના. તો જેમ કે ONGC છે કે રિલાયન્સ છે, સ્પેશિયલી આ લોકોના જે અપસ્ટ્રીમ પ્રોફિટ્સ છે કે જે ઇવન રિફાઇનિંગ માર્જિન્સ છે ટુ એન એક્સટેન્ટ કેપ થઈ ગયા હતા. તો હવે જેમ જેમ ક્રૂડનો ભાવ ઘટે છે અને જેમ સિંગાપુર GRM નીચે આવે છે, તો નેચરલ છે કે એક વિન્ડફોલ ટેક્સ ઘટશે. આ સ્પેસમાં મને સૌથી ઇન્ટરેસ્ટિંગ જે PSU ઓઇલ માર્કેટિંગ કંપનીઝ છે એ લાગે છે. બેઝિકલી BPCL, HPCL ને IOCL. મે બી નોટ ઇન દેટ ઓર્ડર, પણ એસ્પેશિયલી BPCL અને IOCL. તો શું થઈ રહ્યું છે કે ભલે ક્રૂડના ભાવ ઘટે છે, પણ જે પંપ પર જે પ્રાઇસ છે, જે રિટેલ પ્રાઇસ છે, એટલી ફાસ્ટ નથી પડી રહી, ઇનફેક્ટ ઘટી નથી રહ્યા. તો ગવર્મેન્ટ એકચ્યુઅલી, કારણ કે ગયા વર્ષે આ બધા OMCએ આટલો હિટ લીધો, એ લોકોને હવે ટાઈમ આપી રહ્યા છે કે રિકવર કરી શકે. એ લોકોના લોસીસમાં જતા રહ્યા હતા, તમે 7,000 થી 8,000 9,000 કરોડ લોસ જતા હતા અમુક કંપનીઝમાં ક્વાર્ટરલી બેઝિસ પર. તો એ બધું રિકવર કરવાનો ટાઈમ આપી રહ્યા છે. તો જો ક્રૂડ પ્રાઇસ થોડો પણ 3-4 મહિના 6 મહિના પણ નીચે રહે કે આ રેન્જ બાઉન્ડ રહે, તો આપણે જોઈશું કે જે ઓઇલ માર્કેટિંગ કંપનીઝ છે એના નંબર બહુ સારા આવશે. બીજું કે જેમાં જ આ કંપની બધી પ્રોફિટમાં જાય છે, આ બધી બહુ હાઈ ડિવિડન્ડ પેઇંગ કંપનીઝ છે. તો આપણે એ પણ જોઈશું કે ઘણી બધી કંપનીઝ આમાંથી 7-8%, 10% ડિવિડન્ડ યીલ્ડ તરફ પણ જઈ શકે, જો આ શું કહેવાય ક્રૂડના ભાવ નીચે રહે તો OMCs કન્સિડર કરવા જોઈએ આમાં. ક્લિયરલી તો OMCs તમારે અહીંયાથી ખાસ કન્સિડર કરવી જોઈએ. જે આ સ્થિતિ છે અને કન્ડિશન્સ જે બની રહી છે તેને જોતા, તો આના પર તમારી નજર રહેવી જોઈએ. અને આ સરે જ હવે સમય થઈ ગયો છે એક બ્રેકનો, તો બ્રેક લઈશું અને બ્રેક બાદ આપણે નજર કરીશું માર્કેટ મુહૂર્તમાં આજના પ્રી ઓપનિંગ અને ત્યારબાદ ટ્રેડિંગ કોલ્સ, અને ત્યારબાદ બ્રોકરેજ હાઉસીસના રડાર પર કયા કયા કાઉન્ટર્સ છે, બધા પર નજર કરીશું બ્રેક બાદ. આપનું સ્વાગત છે માર્કેટ મુહૂર્તમાં. હવે આપણે થોડી જ ક્ષણોમાં નજર કરીશું પ્રી ઓપનિંગ અને ત્યારબાદના સંકેતો પર. એક વખત આંતરરાષ્ટ્રીય માર્કેટ્સ પર નજર કરી લો. ખાસ તમને જોવા મળશે ડાઉ ફ્યુચર્સ ન્યૂનતમ સ્તરથી થોડી એવી ઉપર આવવાની કોશિશમાં. એશિયન માર્કેટ્સ લગભગ લાલ નિશાનમાં છે. SGX નિફ્ટી એ જ 50 પોઈન્ટ આસપાસના ઘટાડાના સંકેતો પ્રારંભિક તમને બતાવી રહ્યું છે. 40 પોઈન્ટ આસપાસ 5%નો ઘટાડો ધ્યાન રાખીશું. ડોલર ઇન્ડેક્સ આજના દિવસે ફોકસમાં રહેશે, કેમ કે મેજર પરિવર્તન અહીંયા આવ્યું છે અને આજે રૂપિયો જે છે તે મજબૂતી સાથે ઓપન થવાના સંકેતો તમને રહેશે. હા, ડોલર ઇન્ડેક્સની સાથે ક્લિયરલી કોરિલેટ નથી કરતા આપણે, પણ લગભગ ઇનલાઇન મૂવમેન્ટ હોય છે, એટલે થોડી મજબૂતીના ચાન્સીસ તમને રૂપિયામાં જરૂર આજે જોવા મળી શકે છે. તો આ તમારા માટે પિચ રિપોર્ટ અત્યાર સુધીમાં કે જેને તમારે ધ્યાનમાં રાખવું જોઈએ. આગળ વધીએ અને જે સ્ટોક્સ આજના દિવસે ફોકસમાં છે તેમાંથી એક રહેશે યસ બેંક. કાર્લાઇલ ગ્રુપ અને એડવેન્ટ ઇન્ટરનેશનલને હિસ્સો વેચવાની મંજૂરી મળી ગઈ છે RBI પાસેથી યસ બેંકમાં. વિરલ, આપણે જાણીએ છીએ
કે યસ બેંક એક એવું કાઉન્ટર છે કે જેમાં ઘણા બધા ઇન્વેસ્ટર્સ જે છે તે લોકઇનમાં ફસાયેલા છે, અને બીજી તરફ આવા જે મેજર ઇન્વેસ્ટર્સ છે તેમને કન્ડિશનલ અપ્રુવલ જે છે તે ખાસ મળતું જોવા મળી રહ્યું છે. બેલેન્સ શીટ વાઇઝ ડેફિનેટલી જે બધું મેનેજમેન્ટ પરિવર્તન થયું આ તે લગભગ 1-1.5 વર્ષનો સમય થઈ ગયો છે, અને સારું એવું મેનેજમેન્ટ કરવાની કોશિશ બેંક કરી પણ રહી છે. ઇવન આ જે ઈ રૂપી માટેની જે વાત છે તેમાં પણ યસ બેંકને મંજૂરી છે આઈ ગેસ. તો અહીંયાથી આગળ ગ્રોથના પર્સપેક્ટિવથી કઈ રીતે જુઓ છો, અને આ ન્યૂઝ જે છે કાર્લાઇલ ગ્રુપ, એડવેન્ટ ઇન્ટરનેશનલ આ બધા એક્ઝિટ લઈ રહ્યા છે હવે, તો આ બધાને કઈ રીતે રીબેલેન્સ કરવું જોઈએ આપણે? તો પહેલા આપણે જે ટેકનિકલ કે જે ફ્લોટનું ફેક્ટર છે એના પર વાત કરીએ, પછી ફંડામેન્ટલ પર. તો જે ફ્લોટ છે એ તમે જેમ કીધું એમ કે લગભગ 75% શેર લોક ઇન થઈ ગયા હતા માર્ચ 2020માં 3 વર્ષ માટે. તો જે પણ પ્રી માર્ચ 20 જેની પાસે પણ શેર હતા, પ્લસ જે પણ બધી બેંક્સને પણ શેર લીધા હતા, એટલે આઈસીઆઈસીઆઈ બેંક, એચડીએફસી બેંક, ઓફકોર્સ સ્ટેટ બેંક, એ બધાના શેર્સ લોકડ હતા, અને એ બધા શેર માર્ચ 2023માં, એટલે આજથી લગભગ 3 મહિના બધા શેર માર્કેટમાં આવી શકે પોટેન્શિયલી. તો આમાંથી કોઈ પણ શેર હોલ્ડર મને લાગતું નથી, એક્સેપ્ટ સ્ટેટ બેંક બહુ સ્ટ્રેટેજિક શેર હોલ્ડર છે. તો એટલે ને બધા મોસ્ટલી પ્રોફિટમાં જ છે, ઇન ધ સેન્સ કે એ લોકોએ નાના પ્રીમિયમ પર શેર લીધા હતા. એમાંથી ઘણું બધું સેલિંગ આવી શકે. મને લાગે છે માર્ચ પીરિયડમાં આ શેરમાં બહુ વેચવાલી આવશે. એ એક ફેક્ટર થઈ ગયું. તમે ફંડામેન્ટલ જુઓ તો મેનેજમેન્ટે બહુ સારું કામ કર્યું છે. છેલ્લા 3 વર્ષથી આખી બેલેન્સ શીટ ક્લીનઅપ કરી છે. તો એ જે રિસ્ક હતું કે યસ બેંક સર્વાઈવ કરશે કે નહીં કરે, એ હવે ડેફિનેટલી નથી, અને બેંક પ્રોફિટેબલ થઈ ગઈ છે. છેલ્લા લાસ્ટ લગભગ એક માર્ચ 2022 એટલે ફાઇનાન્શિયલ યરમાં પણ પ્રોફિટેબલ હતી, ને ઓન ક્વાર્ટરલી બેઝિસ પર પ્રોફિટ આવી રહ્યો છે. ઓન અ સ્મોલ બેઝ બેંક બીજા બધા જે પ્રાઇવેટ સેક્ટર બેંક છે એનાથી ફાસ્ટ ગ્રો કરશે, ને સારી રીતે કેપિટલાઇઝ પણ છે. તો હવે ગ્રો કરવા માટે કેપિટલ પણ જોઈએ નહીં, પણ વેલ્યુએશન સસ્તા નથી. અને બીજું કે આટલી બ્લોટેડ કેપિટલ છે ને આટલો મોટો ફ્લોટ આવશે, તો એટલીસ્ટ મને લાગતું નથી આ સ્ટોકમાં મીડિયમ ટર્મમાં કોઈ રિટર્ન્સ આવશે. ઓકે, તો આ વ્યૂ આપણને અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યો છે. ધ્યાન રાખીએ મિડ કેપ અને સ્મોલ કેપ ઇન્ડેક્સ ફરી એકવાર તમે જુઓ, ત્યાં જ નજર પડી રહી છે કે અહીંયા બાઇંગ આવતું જોવા મળી રહ્યું છે ન્યૂનતમ સ્તરોથી. નિફ્ટી પણ ન્યૂનતમ સ્તરોથી ઉપર આવવાની કોશિશમાં છે, તો આ બધા સંકેતોને આપણે ધ્યાનમાં રાખીશું. હવે ઓટો નંબર્સનું રિએક્શન લઈ લઈએ એક વખત. વિરલ, આપણે જોઈ રહ્યા છીએ કે જે રીતની અત્યાર સુધીની સ્થિતિ બની છે, આમાં ઓટો નંબર્સ જે એક્સપેક્ટેશન્સ હતા તેની સામે થોડા ઓછા આવ્યા છે. ફેસ્ટિવ સિઝન તમે જુઓ, પર્ટિક્યુલરલી ટુ વ્હીલર સ્પેસમાં નિરાશા હજુ પણ યથાવત જોવા મળી રહી છે અહીંયા. એટલે હવે આપણે એક સમજવાનું રહેશે કે આ જે ઓટો નંબર્સ અત્યાર સુધીમાં સામે આવ્યા છે, વોલ્યુમ્સ પર્ટિક્યુલરલી તમે જુઓ એક્સપોર્ટમાં બધી જ ઓટો કંપનીઓ માટે નબળા થયા છે. હીરોનું વેચાણ વધ્યું છે ફાઇનલી, પણ ટીવીએસ મોટર્સે સામાન્ય નંબર્સ પોસ્ટ કર્યા છે, અને સામે તમે બજાજ ઓટોના નંબર્સ જુઓ તો બહુ જ નબળા આવતા જોવા મળી રહ્યા છે. તો વિરલ, પર્ટિક્યુલરલી ટુ વ્હીલર સ્પેસમાં ઘણી બધી નવા જૂની થવાના એંધાણ અહીંયાથી લાગી રહ્યા છે. તો પહેલા ટુ વ્હીલરની વાત કરીએ તો હીરો ઓફકોર્સ ઘણા ટાઈમથી એના નંબર્સ સોર્ટ ઓફ ડિસઅપોઇન્ટ કરતા હતા. તો હજી પણ એનું ટ્રેન્ડ એ જ છે. ભલે વાય 12% ગ્રોથ દેખાય છે, પણ કારણ કે ફેસ્ટિવ સિઝન હતી તો પણ નંબર તમે જુઓ તો છેલ્લા 3-4 મહિનાથી ઓછા જ હતા. એટલે ઓક્ટોબરમાં 4.5 લાખ યુનિટ્સ હતા, સપ્ટેમ્બરમાં 5 લાખ યુનિટ્સ હતા. તો હીરોમાં એ કન્ટિન્યુઅસ પ્રેશર છે. બજાજમાં બંને ડોમેસ્ટિક ને એક્સપોર્ટ્સ બંનેમાં જ ડીગ્રોથ હતી. અને જે રોયલ એનફિલ્ડ છે, આઈશર છે, તો એમાં પણ 1-2 મહિના 80,000 યુનિટ્સ પર મંથનો વોલ્યુમ આવ્યો પેલું હન્ટરના લોન્ચ પછી, પણ એ પણ પાછું નવેમ્બરમાં પાછું 70,000 ની આસપાસ આવી ગયું. તો અક્રોસ ટુ વ્હીલર મને લાગે પ્રેશર દેખાય છે, અને એની બે કારણ છે. એક કે થોડું શું જે સપ્લાય કન્સ્ટન્ટ હતું ને એની પેન્ટઅપ હતી એ ખતમ થઈ ગયું, પણ મોર ઇમ્પોર્ટન્ટલી જે ટુ વ્હીલર્સમાં ડિસ્રપ્શન છે, જે ઈવી તરફ માર્કેટ જઈ રહ્યું છે, એ વધારે ફાસ્ટ જઈ રહ્યું છે. જ્યારે કે પેસેન્જર વ્હીકલમાં એ જે ડિસ્રપ્શન છે કે જે ઈવી તરફ જશે એ બહુ સ્લો જશે, કારણ કે પ્રાઇસમાં બહુ વધારે ફરક છે. તો આ રીઝન છે કે ટુ વ્હીલરમાં આપણને દેખાતું રહેશે. ને બાકી ઇવન મારુતિમાં પણ એ લોકોએ એ પણ કીધું કે જે સેમિકન્ડક્ટરના ઇસ્યુ હતા એ લગભગ હવે ચિપ શોર્ટેજ કંઈ મેજર ઇમ્પેક્ટ નથી. તો હવે મને લાગે કે ધીરે ધીરે મારુતિની પણ જે ઓર્ડર બુક છે કે જે બેકલોગ છે એ ધીરે ધીરે એ પણ ઘટતો જશે. તો આખા
વેહિકલ સ્પેસમાં બેસ્ટ પ્લેસ હજી પણ સીવીસ છે, જે ટ્રક્સ વાળા છે એ લોકો જ છે. એ લોકોનું તમે જુઓ તો ટાટા મોટરના પણ એમએચસીવી વોલ્યુમ લગભગ 45% ઉપર હતા. અશોક લીલેન્ડમાં પણ એવું જ કંઈક હતું, લગભગ 60-68% વાય ગ્રોથ હતું. તો વિધિન વેહિકલ સ્પેસ સીવી બેસ્ટ પ્લેસ છે. ઓકે, તો આ વ્યૂ તમને એની ખાસ બનતો જોવા મળી રહ્યો છે. મેટલ કાઉન્ટર્સ ઇન્ટરેસ્ટિંગ જગ્યા પર છે આજના દિવસે, ધ્યાન રાખીએ. ઓટો કાઉન્ટર્સ સિવાય ડિવિઝ લેબમાં આજે મેજર ઘટાડો જોવા મળી રહ્યો છે. જો હું યર ટુ ડેટ પણ જોઉં છું તો ડિવિઝ લેબે ખાસ પરફોર્મ કર્યું નથી અને આ અઠવાડિયામાં થોડો મજબૂતી છે, પણ હજુ સુધી કોઈ એવા એક્શન સંકેતો ખાસ કંઈ બન્યા નથી. વિરલ, ફાર્મા અને એમાં પણ ડિવિઝ લેબે વર્સ્ટ પરફોર્મન્સ આ વર્ષે કર્યું છે. 28% નેગેટિવ રિટર્ન્સ યર ટુ ડેટ જોઈએ તો ડિવિઝમાં એકચ્યુઅલી જે મોલિન ઉપર કરીને એક મોલિક્યુલ હતું જે કોવિડ માટે હતું, તો એના લીધે જે નંબર્સ FY21 ને FY22 છેલ્લા 2 વર્ષના ફાઇનાન્શિયલ યરના નંબર થોડા બમ્પટઅપ હતા. હવે એનો જે બેઝમાંથી એ નીકળી રહ્યું છે, તો એટલે તમે જો Q2 ના પણ નંબર જુઓ તો કઈ વધારે ગ્રોથ હતું નહીં, ઇનફેક્ટ ડીગ્રોથ છે. મને લાગે Q2 વર્સ્ટ ક્વાર્ટર હતું. હવે અહીંયાથી ધીરે ધીરે નંબર સારા દેખાતા આવશે. બીજું કે આમાં કેપેક્સ થઈ રહ્યું છે. જનરલી આપણે જોઈએ છે લગભગ 19 વર્ષથી ડીવીઝ લિસ્ટેડ છે. આપણે જોઈએ છે કે જ્યારે પણ કેપેક્સ થાય છે એને નવી ફેસિલિટી આવે છે તો એના 2-3 વર્ષ પછી એનું ગ્રોથ સુધરી જાય છે. તો હવે એ ફેઝ આવતા વર્ષથી ચાલુ થશે. આપણને FY24 ને 25માં નંબર્સ ગ્રોથ દેખાશે. એટલે આ વર્ષનો બેઝ હશે લગભગ સેલ્સનો 8100 કરોડ. તો એના પર હવે 10-12% જેવું સ્ટોક લાઇનમાં ગ્રોથ દેખાશે ને એબિટા જે આ Q2માં 33% સુધી ઘટી ગયું હતું, ત્યારે પણ મેનેજમેન્ટે કોલ પછી કીધું હતું કે લોકો 40% એબિટા માર્જિન ટાર્ગેટ કરે છે. તો એને ટાઈમ લાગશે, પણ FY24 ને 25માં તમને એ દેખાવું જોઈએ. તો મે બી હમણાં નિયર ટર્મ સ્ટોકમાં કંઈ કદાચ વધારે મુવમેન્ટ નહીં આવે કે ફાઇનાન્શિયલ્સમાં નહીં આવે, પણ FY24 થી ફાઇનાન્શિયલ સારા રહેવા જોઈએ. ઓકે, ધ્યાન રાખીએ. આ સિવાય નાના કાઉન્ટર્સ જેમ કે ટેક્સટાઇલમાંથી એક ટ્રાઇડન્ટ લિમિટેડ તમે જુઓ કે જેમાં સરસ મૂવ આવતી જોવા મળી રહી છે અને અત્યાર સુધી આપણે જોયું છે કે અહીંયા આ એક મતલબ ઇન્ટરેસ્ટ ધરાવતું કાઉન્ટર છે અને આવી પરિસ્થિતિમાં રેગ્યુલરલી જે છે તે ખાસ વ્યુઅર્સ તરફથી પણ અમને આમની ટ્રાઇડન્ટ લિમિટેડની ક્વેરીઝ જરૂર આવતી હોય છે. ફરી એકવાર મજબૂતીના સંકેતો સાથે કાઉન્ટર આગળ વધી રહ્યું છે અને ટેક્સટાઇલ બિઝનેસમાં તેઓનો સમાવેશ છે. તો ઓવરઓલ સેક્ટર ટેક્સટાઇલ માટેનું અને શિયાળો છે એટલે આમ જોવા જાવ તો જે થીમ એમની હોય પહેલાં જ એમનું જે છે તે ખાસ પ્રોડક્શન થઈ ગયું હોય તો સ્ટોક રિએક્શન તો પહેલાં જ આવી જવું જોઈતું હતું, પણ સ્ટોક હમણાં સારો બઝ બનાવી રહ્યો છે. ટ્રાઇડન્ટ અને ખાસ ટેક્સટાઇલ બિઝનેસ ઓવરઓલ બધાની વાત કરીએ વિરલ. તો ટેક્સટાઇલ બિઝનેસ જે છે એસ્પેશિયલી ટ્રાઇડન્ટ જુઓ કે વેલ્સપન જુઓ, એ ટુ લાર્જ એક્સટેન્ટ ઘણું બધું એક્સપોર્ટ ડ્રિવન છે. હવે એક્સપોર્ટ્સમાં બે વસ્તુ થઈ રહી છે. એક તો ગયા વર્ષે કોટન પ્રાઇસ બહુ વધી ગયા હતા, લગભગ 60,000 રૂપિયા પર બેલ હતું, એ લગભગ 1,05,000 સુધી જતું રહ્યું હતું. તો હજી એ કોટન પ્રાઇસ છે ઘટી ગયા છે, હવે 80,000 ની નીચે આવી ગયા છે, પણ હજી પણ જે જૂના જે પ્રાઇસીસ હતા એનાથી થોડું વધારે છે. જનરલી આ બધી કંપનીઝ છે એ લોકો જે પ્રાઇસ હાઇક્સ જે છે કસ્ટમરને પાસ ઓન ના કરી શકે. તો તમે ટ્રાઇડન્ટ પણ જુઓ ક્વાર્ટરલી બેઝિસ આ કંપનીની લગભગ 20% આસપાસ ઓપરેટિંગ માર્જિન રહી છે, જે જૂનમાં 16% હતી ને સપ્ટેમ્બરમાં 10% હતી. વેસ્ટર્ન ઇન્ડિયામાં પણ આપણે સેમ જ જોયું કે 17 થી 20% માર્જિન કંપનીમાં હોય એ સપ્ટેમ્બરમાં 7% થઈ ગઈ હતી. તો એટલે જે એ લોકોની જે રિકવરી છે પ્રોફિટ્સમાં એમાં ટાઈમ લાગશે. બીજું કે આપણે જે ઘણું બધું વેસ્ટર્ન માર્કેટમાં રિસેશનની વાત સાંભળે છે, સ્પેશિયલી રિયલ એસ્ટેટ બહુ ખરાબ કરી રહ્યું છે યુએસમાં, તો એના લીધે પણ જે વોલ્યુમ ગ્રોથ છે એ જલ્દીથી આવે નહીં. વોલ્યુમ ગ્રોથ આવતા થોડો ટાઈમ લાગશે આમાં. તો આ સેક્ટર મને લાગતું નથી કે નિયર ટર્મમાં બહુ સારું કરે. ઇવેન્ચ્યુઅલી વર્સ્ટ ઇઝ ઇન ધ પ્રાઇસ. એટલે તમારો જો મીડિયમ ટર્મ પોઈન્ટ હોય તો થોડું મીડિયમ ટર્મ વ્યૂ હોય તો સ્ટોક સારું કરશે, બટ નિયર ટર્મ કશું જ પોઝિટિવ નથી. નિયર ટર્મ હજુ પણ પોઝિટિવનેસ ઓછી જોવા મળી રહી છે, તો આને તમે ખાસ ધ્યાનમાં રાખો. ઓકે, તો આ વ્યૂ તમને અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યો છે.
મજબૂતીમાં જે કાઉન્ટર્સ છે તેમાંથી MOIL સ્વાભાવિક આપણે જાણીએ છીએ જે આજે વિન્ડફોલ ટેક્સના ને આ બધા સમાચારો આવ્યા છે એના કારણે તેને તમને અસરમાં આવતું જોવા મળી રહ્યું છે, એક ધ્યાન રાખો. પણ આ સિવાય એક મિડકેપ કાઉન્ટર સાગર સિમેન્ટ જે છે તે સ્મોલ કેપ કાઉન્ટર તરીકે ધ્યાન પર આવી રહ્યું છે કે જેમાં સારું એવું બાઇંગ તમને જોવા મળી રહ્યું છે. આ સિમેન્ટ કંપનીનો ઓવરવ્યૂ એક વિરલ તમારા પાસેથી લઈએ, કેમ કે બહુ ઇન્ટરેસ્ટિંગ જગ્યા પર આ સમગ્ર સેટઅપ આવતું જોવા મળી રહ્યું છે આપણને. અને એમાં સાગર સિમેન્ટ છે, આવા બધી નાની નાની કંપનીઓ જે છે તેમાં પણ સરસ એક્શન છે, કેપેસિટી એક્સપાન્શન, માર્જિનની ચિંતાઓ, ઘણું બધું એક્શન એક સાથે સિમેન્ટ સેક્ટરમાં છે. વિરલ, તો સિમેન્ટ સેક્ટરમાં એક જે ઇનપુટ પ્રાઇસીસ છે, જે રો મટીરિયલ પ્રાઇસીસ છે, એસ્પેશિયલી જે પેટકોક છે, તો એ ઘણું ઘટી રહ્યું છે. પેટકોક અગેન ક્રૂડ ડેરિવેટિવ છે, તો એના પ્રાઇસીસ ઘટી ગયા છે. તો જે આપણે સિમેન્ટ સેક્ટર છે, જેના આપણે જે સપ્ટેમ્બરના રિઝલ્ટ જોયા હતા, ઘણા ઓછા હતા, એટલે 400 થી 800 રૂપિયા ટન પર હતું, નોર્મલ કરતાં ઘણું ઓછું હતું એબિટા પર ટન. એ હવે રિવાઇવ થશે. બીજું કે જે વોલ્યુમ્સ છે એ જનરલી એમે વરસાદ પછી વોલ્યુમ પિકઅપ કરે, ઓક્ટોબર ટુ માર્ચ પીક સિઝન હોય, અને આ વર્ષે પણ વોલ્યુમ પિકઅપ થઈ રહ્યા છે. તમે ડીલર સાથે પણ વાત કરો તો એ છે કે થોડું પ્રાઇસિંગ પાવર પણ આવી રહ્યું છે. તો બંને થઈ રહ્યું છે, ટોપ લાઇન પર પ્રાઇસિંગ પાવર ઇમ્પ્રુવ થઈ રહ્યું છે, અને રો મટીરિયલ કોસ્ટ, અને લાસ્ટલી જે લોજિસ્ટિક્સ કોસ્ટ છે, કારણ કે સિમેન્ટ હેવી હોય, ટ્રાન્સપોર્ટ કરવા લોજિસ્ટિક્સ કોસ્ટ એઝ પર્સન્ટેજ ઓફ સેલ્સ બહુ વધારે હોય, તો એ પણ ઘટી રહ્યા છે. તો ઓવરઓલ સિમેન્ટ સેક્ટર થોડું શું સ્વીટ સ્પોટમાં છે નિયર ટર્મ માટે. કેપેસિટી એક્સપેન્શન આવશે, પણ લગભગ 1.5 વર્ષ પછી આવશે, જે અમારું અનુમાન છે. હમણાં અલ્ટ્રાટેકે અનાઉન્સ કર્યું છે, એ બધા જે છે કે શીનું પણ ચાલી રહ્યું, દાલમિયાના ચાલી રહ્યું, એ બધા ધીરે ધીરે આવશે. મેજર કેપેસિટી એક્સપેન્શન FY25 થી આવશે. ચાર સુધી એટલે જે ડિમાન્ડ સપ્લાય ગેપ છે એ વધારે નહીં રહે, તો એ પણ પ્રાઇસીસ માટે પોઝિટિવ છે. તો આ પરિસ્થિતિ છે કે જેના પર તમારી નજર હોવી જોઈએ, સિમેન્ટ કાઉન્ટર્સ પર્ટિક્યુલરલી. તો આ વ્યૂ તમને અહીંયાથી ખાસ હજુ પણ લક્ષ્ય સારા એવા ઓરેકલ ફાઇનાન્શિયલ સર્વિસીસ આગળ માટે બનતા જોવા મળી રહ્યા છે, ધ્યાન રાખીએ. આઈટી કંપનીઓનો રિવ્યૂ હવે લેવો જોઈએ વિરલ આપણે, કેમ કે 52 વીક હાઈથી હજુ પણ ઘણા બધા દૂર છે. આમાં કોફોર્જમાં જે મૂવમેન્ટ છે, બાકી બધી આઈટી કંપનીઓ ભલે થોડી દૂર હોય, પણ કોફોર્જમાં તો સારી એવી ખરીદારી જોવા મળી રહી છે. ઇવન નાની નાની મિડકેપ આઈટી કંપનીઓમાં પણ સરસ એક્શન જોવા મળે છે, પણ વારંવાર અહીંયા વેચવાલીનું પ્રેશર આવી જ જાય છે. આજે પણ ઇન્ડેક્સ બતાવે છે કે ફરી એકવાર થોડું દબાણ આવવા લાગ્યું છે અહીંયા. વિરલ, કઈ રીતે જુઓ છો ભારતીય આઈટી કંપનીઓને હવે? તો આઈટી કંપની એટલે એઝ અ સેક્ટર થોડું શું નેસ્ડેક રિફ્લેક્ટ કર્યું છે. છેલ્લા 2 વર્ષથી જોઈએ તો જ્યારે પણ નેસ્ડેક સારું કરે છે, તો એ દિવસે આપણી આઈટી કંપની પણ સારું કરે છે. ગઈકાલે જોઈએ તો નેસ્ડેક લગભગ 4% ઉપર હતું, આપણું પણ આઈટી ઇન્ડેક્સ 2-2.5% ઉપર હતું. તો ટુ એન એક્સટેન્ટ એ ફોલો કરે છે. ભલે ધંધો બહુ જુદો છે, નેસ્ડેકમાં જનરલી પ્રોડક્ટ કંપનીઝ છે, એકચ્યુઅલી ટેક કંપનીઝ છે, ન્યૂ એજ છે, જ્યારે કે આપણી વધારે સર્વિસ કંપનીઝ છે. તમે જો ફંડામેન્ટલી જુઓ તો બિઝનેસમાં જે ગ્રોથ આવ્યો ગયા વર્ષે FY22માં અને આ વર્ષે પણ આવશે. ગયા વર્ષે બધી 15 થી 16% રેન્જમાં ગ્રોથ હતો, અમુક ઇન્ફોસિસ જેવો ઓલમોસ્ટ 20% સુધી ગ્રોથ હતો ઓન અ લો બેઝ. આ વર્ષે બધું લો ડબલ ડિજિટમાં ગ્રોથ આવશે, એટલે કે 10 થી 12, 13%, 14% સુધી ગ્રોથ આવશે. તો એક ગ્રોથ થોડું સ્લો ડાઉન થાય છે, અને આવતા વર્ષે આપણે જોઈશું કે ગ્રોથ હજી પણ સ્લો ડાઉન થશે. મારા હિસાબે લગભગ બધી કંપની એક્સ ઓફ એક્વિઝિશન, એટલીસ્ટ લાર્જ કંપની બધી સિંગલ ડિજિટ ગ્રોથમાં આવી જશે. બીજું કે માર્જિન થોડા પ્રેશરમાં રહેશે. તમે સેકન્ડ ક્વાર્ટર જુઓ તો રૂપિયો ભલે 75 થી લગભગ 81 સુધી જતો રહ્યો, પણ માર્જિન્સ ગયા વર્ષ કરતાં પણ આ વર્ષે આઈટી કંપનીઝમાં સેમ હતા કે ઓછા જ હતા. તો માર્જિન્સ પ્રેશરમાં છે. જે બહુ બધી સેલરી હાઇક્સ ગયા વર્ષે એટ્રિશનના લીધે આપેલી, એનો હવે ફૂલ યરનો ઇમ્પેક્ટ આવે છે. તો હવે આઈટી સેક્ટર બીજા લગભગ 2 વર્ષ માટે થોડું શું એટલીસ્ટ પ્રોફિટેબિલિટીમાં સ્લો ગ્રોથ સેક્ટર થઈ જશે. તમે જે સ્પેસિફિક મિડકેપમાં કીધું, તો મિડકેપમાં કોફોર્જ સારું કરે છે, મે બી પર્સિસ્ટન્ટ સારું કરે છે, તો તમે પિક એન્ડ ચૂઝ કરી શકો મિડકેપમાં. ઓકે, તો મિડકેપમાં હજુ પણ તમે સિલેક્શન જરૂરથી રાખી શકો છો. તો આ એક પણ પરિસ્થિતિ બનતી જોવા મળી રહી છે કે જેને ધ્યાનમાં રાખીશું.
આગળ બીજા બધા કાઉન્ટર્સ જેમાં એક્શન આજના દિવસે છે તેમાંથી એક એસ્ટ્રલ જોવા મળી રહ્યો છે આપણને મજબૂતીના સંકેતો સાથે અહીંયા એક એક્શન આવતું જોવા મળી રહ્યું છે 2% આસપાસની મજબૂતી એસ્ટ્રલ લિમિટેડની અંદર આવવાની આ છે લગભગ આપણા એક બે ગેસ્ટ તરફથી આપણને પિક્સ તરીકે આ કાઉન્ટર જોવા મળેલું હતું તો અહીંયા મોમેન્ટમ છે કે જેને આપણે ધ્યાનમાં રાખીએ આ સિવાય મેક્રોટેક ડેવલપર્સ છે રિયલ એસ્ટેટ કાઉન્ટર વધ્યું એક કે જેમાં તમને આજના દિવસે એક્શન જોવા મળી રહ્યું છે તો આ પણ તમારે ધ્યાનમાં રાખવાનું રહેશે તો આઈટી કંપનીઓની આપણે વાત કરીએ આમાંથી ખાસ એલટીઆઈ માઇન્ડટ્રી જે નવી એન્ટિટી બની છે વિરલ જે નવેમ્બર એક્સપાયરી હતી ત્યારે જેનું સેટલમેન્ટ આ તે બધાને કારણે એલટીઆઈ માઇન્ડટ્રીમાં મતલબ ખાસું એવું એક્શન હતું અને હવે જ્યારે ફરી એકવાર જે મર્જડ એન્ટિટી તરીકે ઉભરીને આગળ વધ્યું છે તો આની એક અલગથી ચર્ચા જરૂરથી આપણે કરવી પડે તો એલએનટી ઇન્ફોટેક હવે વિરલ અહીંયાથી કઈ રીતે જુઓ છો મર્જડ એન્ટિટી તરીકે બહુ લાર્જ કંપની તરીકે સામે આવી છે હવે વિરલ તો એટલે એલએનટી ઇન્ફોટ એલટીઆઈ માઇન્ડટ્રી લગભગ 7th લાર્જેસ્ટ થઈ જશે જે બધી કંપની છે હું કોગ્નિઝન્ટને પણ ઇન્ડિયન કંપનીમાં જ ગણું છું આમાં 2-3 વસ્તુઓ થશે એક ધીરે ધીરે ઇન્ડાઇસીસમાં આનું એડિશન થતું રહેશે ડેફિનેટલી નિફ્ટી નેક્સ્ટ 50માં તો આવશે અને એટ સમ પોઈન્ટ પોસિબલ છે કારણ કે આટલો મોટો ફ્લોટ છે તો પોસિબલ છે કે એટ સમ પોઈન્ટ નિફ્ટી કંપની પણ થઈ શકે તો એક આમાં ટેકનિકલ ફેક્ટર જરૂર રહેશે કે આ છે એમએસસીઆઈ છે ફૂટસી છે બધામાં જ આ કંપની પોટેન્શિયલી આવી શકે બીજું કે કારણ કે આટલી મોટી કંપની થઈ ગઈ તો બહુ બધા જે મેગા ડીલ્સ હોય $500 મિલિયન વગેરેના એ એઝ અ કમ્બાઇન્ડ એન્ટિટી લોકો બિલ્ડ કરી શકશે નહીં તો એ બધું ખાલી પેલી ટોપ 6 કંપની બિલ્ડ કરી શકતા હતા તો મને લાગે થોડા વધારે લાર્જ બિલ્ડ્સમાં પણ આ લોકો હવે એટલીસ્ટ એફર્ટ નાખી શકશે થર્ડ માર્જિન્સમાં પણ થોડોસો ઇમ્પ્રુવમેન્ટ આવશે કારણ કે એ લોકોએ ઇન્ડિકેટ કર્યું છે કે થોડું કોસ્ટ ટેકઆઉટ રહેશે ઇન મર્જડ એન્ટિટી સો થોડુંશું માર્જિન્સ પણ ઇમ્પ્રુવ થશે ખાલી પ્રોબ્લેમ એક જ છે કે વેલ્યુએશન બહુ વધારે છે હજી પણ ઓલમોસ્ટ 30 ટાઈમ ટ્રેલિંગ પર ચાલી રહ્યું છે તો એટ અ પ્રીમિયમ ટુ લાર્જ કેપ એટ અ પ્રીમિયમ ટુ ઘણા બધા મિડ કેપ પણ ચાલી રહ્યો છે આ સ્ટોક તો એ એક ઇસ્યુ છે મે બી જ્યારે થોડું વેલ્યુએશન કરેક્ટ થાય ત્યારે આ સ્ટોક જોવો જોઈએ ઓકે તો વેલ્યુએશન થોડા ઓછા થઈ જાય હવે ત્યારબાદ કેમ કે 5000 પર તો અત્યારે છીએ એલએનટી ઇન્ફોટેક એટલે કે એલટીઆઈ માઇન્ડટ્રીની જે આપણે વાત કરીએ એક મર્જડ એન્ટિટી તરીકે તો આ વ્યૂ તમને અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યો છે બોટમ ફિશિંગ નહીં કરી અને અવોઇડ કરવું જોઈએ ડિલિવરીને આજની જે ખરીદદારી છે તેને જોતા તો આને પણ તમારે ખાસ ધ્યાનમાં રાખવું જોઈએ આગળ વોલ્યુમ બેઝડ ફરી એકવાર હું જો નજર કરું છું તો જોવા મળે છે ઘણા બધા કાઉન્ટર્સ છે જેમ કે પેટીએમ અગેન ન્યૂ એજ કંપની તરીકે પણ તમે જુઓ અહીંયાથી નાઇકામાં આજે બાઇંગ છે પીબી ફિનટેકમાં બાઇંગ છે પણ જેમ હમણાં રુચિતે વાત કરી કે હજુ પણ થોડું અવોઇડ કરવું જોઈએ આ બધા જ બિઝનેસીસને કે જેના ઉપર તમે ધ્યાનમાં રાખો સરકારી સ્ટોક સીપીએસસી પીએસસીમાં હજુ પણ બાઇંગ ઇન્ટરેસ્ટ જે છે તે યથાવત છે આજે જુઓ તમે નિફ્ટી અત્યારે હવે 18,724.25 પર ઇન્ટ્રાડે લોઝને નજીક છે પણ આમ છતાં પણ આ જે સરકારી સ્ટોક્સની થીમ છે પીએસયુ બેંક્સ પીએસઈ નિફ્ટી પીએસઈ અને સીપીએસઈ આ બધાની અંદર ખરીદારી હજુ પણ આજના દિવસે યથાવત રહેતી જોવા મળી રહી છે એટલે આ થીમ જે વિરલ છે સરકારી સ્ટોક્સ અને એવી બધી સંસ્થાઓ પર્ટિક્યુલરલી કે જે નવરત્ન આ તે બધું જે કહેવામાં આવે છે એ બધામાં અનલિમિટેડ બાઇંગ થયું છે પાછલા 1-2 મહિનાની અંદર અને જ્યારથી ફરી એકવાર બાઇંગ ઇન્ટરેસ્ટ આવ્યો છે તેમાં સૌથી વધુ લેવરેજ જે છે તે આ સરકારી એન્ટિટીઝ છે તેમને મળી છે ચાહે તે બેંક્સ હોય કે બીજી કોઈ સંસ્થાઓ હોય ઉત્પાદન સાથે જોડાયેલી સંસ્થાઓ હોય તો વિરલ એઝ અ થીમ આટલું બધું જ્યારે 60-70% યર ટુ ડેટ હું જોઉં છું કે ચાલી ગયા બાદ તમને લાગે છે કે હજુ પણ અહીંયા કોઈ પોટેન્શિયલ તો વિધિન પીએસપીસ મને લાગે છે કે થોડું શું ડિફેન્સ છે એના પર વધારે ફોકસ કરવું જોઈએ પીએસયુ બેંક્સ છે એનું ભલે હિસ્ટ્રીથી ભાવ ઓછા દેખાય છે પણ બહુ ડાયલ્યુટ થઈ ગયા છે તો પીએસયુ બેંક્સ અધર દેન સ્ટેટ બેંક કે જે મોટા બેંક્સ છે એ હજી પણ સ્વીટ સ્પોટમાં છે પણ એમાં થોડું શું હવે વધારે સ્ટડી કરીને પ્રોબેબલી ઇન્વેસ્ટ કરવું જોઈએ પીએસયુઝમાં ડિફેન્સ અને બીજું એનર્જી કંપની જોઈ શકો એસ્પેશિયલી આજે જે આપણે વાત કરી ઓએનજીસી ઓઇલ ઇન્ડિયા કે ઓએમસીસ એ એટલા ચાલ્યા નથી એના વેલ્યુએશન બહુ સારા છે અને બધા ઇફ નથી ખાલી 10% જેવું ડિવિડન્ડ yield છે તો પીએસયુઝમાં ઓઇલ એન્ડ ગેસ કે એનર્જી તરફ ફોકસ કરવું જોઈએ
ઓકે, એ તો ઇરકોન છે. રેલવે કાઉન્ટર્સ ઓલરેડી આપણે ઘણા સમયથી ચર્ચા કરતા આવ્યા છીએ અને તેમાંથી અહીંયા એક ખાસ જગ્યા બનતી જોવા મળી રહી છે. ધ્યાન રાખીએ. ફર્ટિલાઇઝર સ્ટોક્સમાં પણ ફરી એકવાર વિરલ થોડું એક એક્શન આવે છે અને હિસ્ટોરિકલી જોઈએ તો બજેટના સમયગાળા દરમિયાન સરસ એક્શન હોય છે. પણ આ 2022 જે છે તે ફર્ટિલાઇઝર સેક્ટર માટે ઓવરઓલ બહુ સારું રહ્યું કે જે ચાઇના +1 થીમ અને કેમિકલની એક થીમ છે તે પણ અહીંયા સપોર્ટમાં સામે આવી હતી. તો આજે આરસીએફ હું જોઉં છું કે જ્યાં એક્શન છે, કઈ રીતે જુઓ છો? અને વિરલ આ ફર્ટિલાઇઝર સેક્ટરની ઓવરઓલ વાત કરી લઈએ. ઓવરઓલ ફર્ટિલાઇઝર સેક્ટર ઘણું સારું પરફોર્મ કર્યું છે, પણ વેલ્યુએશન્સમાં હજી પણ એટલા મોંઘા નથી. જનરલી તમે જે આરસીએફ ની વાત કરી કે ચંબલ પણ હોય, ચંબલ ફર્ટિલાઇઝર પણ હોય, તો હજી પણ વેલ્યુએશન્સ હજી પણ અહીંયાથી રીરેટ થઈ શકે. હવે આરસીએફ હજી પણ 7 ટાઈમ છે. પહેલા જે ફર્ટિલાઇઝર કંપની હતી એમાં એક મોટો ઇશ્યુ રહેતો હતો કે વર્કિંગ કેપિટલ સાયકલ, પૈસા નહોતા આવતા કંપનીઝને. એ ટુ અ લાર્જ એક્સટેન્ટ હવે સોલ્વ થઈ ગયો છે. જનરલી પેમેન્ટ ટર્મ્સ ઇમ્પ્રુવ થઈ ગયા છે. બીજું કે એ લોકો વિધિન ફર્ટિલાઇઝર્સ ઓલ્સો ક્લિયર છે કે કોનામાં સબસિડી આવશે અને કોનામાં નહીં આવે. તો એના લીધે પણ હવે જે પેમેન્ટ્સ છે એ ટાઈમ પર આવે છે. અને જે ચંબલની પણ વાત કરીએ આપણે, તો ચંબલ ફર્ટિલાઇઝર પણ અગેન 9.5 ટાઈમ છે. એક તો વેલ્યુએશન હજી પણ સસ્તા છે ને રિલેટ થઈ શકે. ઓકે, તો આ વ્યૂ તમને અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યો છે. તો આરસીએફ, એનએફએલ બંને પર ધ્યાન રાખીશું. આશરે જ વિરલ, આપ પણ અમારી સાથે જોડાયા. ખૂબ ખૂબ આભાર આપનો અમારી સાથે જોડાવા માટે અને આ સમગ્ર અપડેટ માટે. સમય થઈ ગયો છે હવે એક બ્રેક લઈશું અને બ્રેક બાદ રુચિત આપણી સાથે જોડાયેલા છે, તેમની સાથે ફર્ધર ચર્ચા કરીએ. જોતા રહો. ભાજપ એટલે